હાલો હવે આપણે કયું ચેપ્ટર ભણતા હતા? 20મું ચેપ્ટર ભણતા હતા, બરોબર છે? એની અંદર આપણે કાલે અહીંયા સુધી પહોંચ્યા હતા. આપણે કેટલામો સવાલ? લઘુમતીઓના કલ્યાણ. હવે કોઈનો અવાજ ન થવો જોઈએ ભાઈ. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે ની બંધારણીય જોગવાઈ. સાહેબ, લઘુમતી એટલે શું? પેલા તો આપણને આ ખબર હોવી જોઈએ. લઘુમતીઓ એટલે શું? કે ભાઈ સમાજના એવા વર્ગો કે જે બીજા વર્ગોની સરખામણીમાં થોડા પછાત રહી ગયા છે, બીજા વર્ગોની સરખામણીમાં એની વસ્તી ઓછી છે, આવા સમુદાયને, આવી જ્ઞાતિઓને શું કહેવાય? લઘુમતી વાળા, લઘુમતી સમુદાય કહેવાય. કેવો સમુદાય? કેટલાને સમજાય? જે સમાજ બીજા સમાજની સરખામણીમાં એનો વિકાસ કરી શક્યો નથી. સમજાય છે? થોડો શું રહી ગયો છે? પાછળ રહી ગયો છે. બીજું કે બીજા સમાજની સરખામણીમાં એની વસ્તી પણ કેવી છે? ઓછી છે. આથી સરકાર એના ઉપર બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. પણ હવે સરકારને ખબર પડી કે ભાઈ આ સમુદાય તો દિવસે ને દિવસે પછાત થતો જાય છે, તો એને શિક્ષણ આપવું જોઈએ, એને સારી એવી સુવિધાઓ આપવી પડે. એને આપણી હારે, કારણ કે સમાજના દરેક વર્ગો છે એકબીજા સાથે હાથ મિલાવીને હાલશે તો જ દેશનો વિકાસ થશે. એકાદા બે, આપણો રથ હોય, રથ કોઈ ગાડી, એના બધા પૈડા હરખા હોય તો હરખી હાલે ને? કે એક પૈડું ઊંચું હોય ને એક પૈડું નીચું હોય, હરખી હાલે? ન હાલે. એવી રીતે સમાજના નાનામાં નાનો સમુદાય, મોટામાં મોટો સમુદાય, બધા સમુદાય એક હરખા રહેશે તો દેશનો વિકાસ થાય. આથી લઘુમતીઓના રક્ષણ માટે, એના કલ્યાણ માટે આપણે બંધારણની અંદર કઈ વાતો કરવામાં આવી છે ભાઈ? તો બંધારણમાં વાતો કરવામાં આવી છે. બંધારણ એટલે કાનૂન, બંધારણ એટલે કાયદો, બંધારણ એટલે નિયમો. દેશને કેમ હકાલવો એના નિયમો કયા પુસ્તકમાં લખ્યા છે? બંધારણમાં. કયા? બંધારણમાં. ભારતના દરેક નાગરિકને બંધારણ વિશે થોડી બધી ખબર તો હોવી જોવે. કારણ કે દેશ કોઈ અધિકારીથી, દેશ કોઈ મોટા માથા ભારે માણસથી નથી હાલતો. દેશ કેનાથી હાલે છે? બંધારણથી. એટલે બંધારણ આપણને જાણતા હોવા જોઈએ. બરાબર? તો યાદ રાખો, ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓ બહુમતીઓ જેટલા જ, જો શું કીધું? લઘુમતી એટલે કે એની વસ્તી ઓછી છે, અને બહુમતી એટલે એ સમુદાય મોટો છે. હવે આ બહુમતીઓ જેટલું જ એને, એવા જ એને હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. ભારતના બંધારણે શું કીધું છે? એને પણ બહુમતી જે અધિકારો ભોગવે છે એવા જ અધિકારો ભોગવવાની શું છે? સત્તા છે. શું છે? લઘુમતીઓના અધિકારો, એના હિતો, કલ્યાણ, વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચ, જો લઘુમતીઓને અન્યાય થતો હોય તો આપણે સીધા કયા રાષ્ટ્રીય અધિકારી લઘુમતી પંચની રચના કરી. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો, કે ભાઈ મુસ્લિમ લોકો, આપણે જે ભારત પાકિસ્તાન એવા ભાગલા પડ્યા, અમુક જે લોકો પાકિસ્તાનમાં જોવા માંગતા હતા એ લોકો તો વૈયા ગયા. જે લોકો ભારત સાથે જ રહેવા માંગતા હતા, ભારતમાં જ રહેવા માંગતા હતા, એ લોકો અહીંયા રહ્યા. હવે જ્યારે પણ આ ભાગલા પડ્યા, પાર્ટીશન થયું ભારતનું, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જે મુસ્લિમ વર્ગો હતા, એને સરદાર વલ્લભભાઈ પટેલને કહેલું કે ભાઈ અમે ભારતમાં રહેશું પણ અમારી સાથે કોઈ અન્યાય તો નહીં થાય ને? શું કીધું તું? અમારી સાથે કોઈ અન્યાય તો નહીં થાય ને, કોઈ ભેદભાવ તો નહીં થાય ને? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ખાતરી આપેલી. શું આપેલી? ખાતરી આપેલી કે તમે તમારી મરજીથી ભારતમાં રહેવા માંગો છો. પહેલા તો ભારત પાકિસ્તાન એવું કઈ હતું જ નહીં, બધું એક જ હતું, અખંડ ભારત. બરોબર? આ તો પછી ભેદભાવ. એટલે ત્યારે એને ખાતરી આપેલી કે નહીં, તમારે તમારા મરજીથી તમે ભારત દેશને સ્વીકાર્યો છે તો તમને પણ તમારા અધિકારો મળશે. આથી બંધારણની અંદર મુસ્લિમ વર્ગ માટે પણ મુસ્લિમ પર્સનલ લો એવો આખો કાનૂન છે. સમજાય છે? શું છે? કાનૂન છે.
એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે, તમારી સાથે કોઈ જાતનો અન્યાય થતો હોય તો તમે આ એક્ટ મુજબ તમે રજૂઆત કરી શકો. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે. શું આપે છે? ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા સ્વતંત્ર છે. તમે તમારા ધર્મનું પાલન કરી શકો, એને માની શકો, તમારા તહેવારો ઉજવી શકો. આપણા દેશમાં એવી કોઈ બાંધછોડ છે ભાઈ? કોઈ પણ ધર્મ, કોઈ પણ રિલિજિયસ, કોઈ પણ કાસ્ટ એને એના તહેવારો ઉજવતા આ દેશના સંવિધાને રોક્યો છે? આની જગ્યાએ તમે સાઉથ કોરિયામાં જન્મ્યા હોય તો ના ઓલો મકાનની દિવાલે એના 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 પ્રમાણે કલર કરાવડાવે કે ભાઈ મને લાલ કલર ગમે, બધાના મકાનની દિવાલ કેવી હોવી જોઈએ? લાલ. સાઉથ કોરિયાનું નામ સાંભળ્યું ને? વચ્ચે અમેરિકા સામે લડવા તૈયાર થઈ ગયો તો સનકી તાનાશાહી માણસ. હવે એવા એની અંદર આપણે જન્મ લીધો હોય તો આપણા કોઈ અધિકારો રહે? હવે એના દેશની અંદર તો કઈ ચેનલ જોવી ને ઈ નક્કી કરે. ત્યાં કોઈ પણ આવા સોશિયલ મીડિયાના એલાઉડ જ નથી એના દેશમાં. ઈ જે કે ઈ તમારે જોવાનું. વિચાર કરો, આપણા દેશમાં આવું કઈ છે? તો આપણો દેશ સારો કહેવાય કે નહીં? તમે બધા સ્વતંત્ર છો, બરોબર છે? કાયદો બળજબરી પૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. જો આ બહુ વસ્તુ યાદ છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું ઈચ્છા અનુસાર, હું વારે વારે એકનો એક શબ્દ ચેપ્ટર શરૂ કર્યો ત્યારથી બોલું, કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ, કોઈ પણ ભગવાન, કોઈ પણ રિલિજિયસ ને માની શકે, એને પાળી શકે, એના નીતિ નિયમોને અનુસરી શકે, જીવનમાં ઉતારી શકે. પણ હું દાખલા તરીકે હિન્દુ ધર્મ, સનાતન ધર્મને માનતો, તો હું આ ભાઈને બળજબરી નો કરાવી શકું કે હું માનું છું તારે માનવાનું જ, તું મારો ભાઈબંધ, બરોબર છે? તારે ફરજિયાત માનવાનો. આવી બળજબરી કરાવી એ તો ગુનો છે. શું છે? સમજણ પડે છે? તમને બધાને સમજાય તો છે ને આ બધું કે માથેથી જાય છે? અંતિ હેલું કઈ નો સમજાયું. સરકારે આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જો બહુ મોટું વાત કીધી. કોઈ ધર્મને ઊંચો નીચો આવું કોઈ શિક્ષણ અપાતું નથી. પણ હા, દરેક ધર્મના, જેમ મેં તમને કાલે કીધું હતું, દરેક ધર્મમાંથી જે સારી સારી વાતો છે, મોરલ ઓફ સ્ટોરી, મોરલ શું છે? બાઇબલ છે તો બાઇબલનું મોરલ શું? ભગવદ્ ગીતા છે તો ભગવદ્ ગીતામાંથી આપણે શું શીખી શકીએ? સમજાય છે કે નહીં? તો આ મોરલ છે એ તમે પાછા કહી શકો, એ કોઈકને સમજાવી શકો. આપણે ઘણી વાર સુવિચાર ને એવું બધું બધાનું કોપી જ કરતા હોઈએ, બરોબર? સવારમાં ઓલા જાગીએ એને વોટ્સઅપ કરીએ તો એકલા પુલડા જ આવે, પેલા લખાણ ઓછું હોય ને પુલડા જાજા હોય, બરાબર? ઈ એકબીજાનું કોપી વાંચતા નથી હવે તો. હવે તો આપણે વાંચવાનો સમય નથી, સીધું શું કરવાનું હોય? શેર જ કરી દેવાનું, બરોબર? ચાવા જ ગયો. મચ્છરા આવે છે? વાહ, એ મચ્છરા તમે ઘડીક નો આવતા ભાઈ. બસ તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન, ધાર્મિક પ્રવૃત્તિ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ દેખભાળ કરવાનો અધિકાર ધરાવે. સાંસ્કૃતિક શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે. કોઈ નાનો સમુદાય હોય તો એની અલગ સંસ્કૃતિ હોય, એની અલગ ભાષા હોય, એની અલગ બોલી હોય, લિપિ હોય, એનો તહેવારો અલગ હોય, એના રહેણી કહેણી અલગ હોય, આભૂષણો અલગ હોય, તો એને કઈ ભારતના સંવિધાને રક્ષણ આપ્યું છે? આપ્યું છે. એને પોતાની સંસ્કૃતિ, પોતાના તહેવાર, પોતાનો પહેરવેશ પહેરવાની છૂટ આપવામાં આવી છે, બરોબર? લઘુમતીઓ ને ધર્મ, વંશ, જાતિ, રંગ, ભાષાના કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાય નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિને જાળવવા, તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ, સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેનું સંચાલન કરવાનો અધિકાર છે. રાજ્ય સરકારે ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં, આપણી માતૃભાષામાં આપવાની સુવિધા છે. બાળકનો વિકાસ માતૃભાષામાં જ થાય. કૂતરું પાછળ પડ્યું હોય ત્યારે એ માં એમ જ બોલાય.
હું બોલાય કૂતરું પાછળ પડ્યું હોય તો માં જ સાંભળે. સમજાય છે ને? ઇંગ્લિશ શબ્દ આવે નહીં. પછીનો જુઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. અહીંયા ધ્યાન આપો તમે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય? પરીક્ષામાં તમને પૂછાય. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. વ્યાખ્યા આપવામાં આવી નથી. જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી, તમને ખબર હોય દરેક રાજ્યની અંદર એક શું હોય? રાજ્યપાલ. દેશની અંદર શું હોય? રાષ્ટ્રપતિ. આખા દેશનું સંચાલન કોણ કરે? રાષ્ટ્રપતિ. રાજ્યના રાજા કોણ કહેવાય? રાજ્યપાલ. કોણ કહેવાય? દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે તો એના રાજા કોણ કહેવાય? રાજ્યપાલ કહેવાય. બરોબર? અને દેશના રાજા કોણ? રાષ્ટ્રપતિ. ના આદેશ દ્વારા બંને જાતિઓને વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત, જેનું શોષણ થાય, નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાય, એને અન્યાય થતા હોય એ અન્યાયને દૂર કરવા, તેનું રક્ષણ કરવા, સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાને નાબૂદ કરી તેને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ. તમને ખબર છે બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક અનુસૂચિત જાતિ જનજાતિમાંથી આવેલો એ મહાનુભાવ હતો. મહાનુભાવ વ્યક્તિ જેને ભારતનું બંધારણ બનાવ્યું. બરોબર? તો એના કારણે પણ ઘણીવાર મેં કાલે જ કીધું ટીવી ની અંદર કલાકોની કલાક બાજવામાં આવે છે. એ આ જ્ઞાતિના હતા, આ ધર્મના હતા ને. એ ગમે તે જ્ઞાતિ કે ધર્મના હોય પણ એને કામ કેવું કર્યું? તમે કોઈ કરી શકાય એની જેવું કામ, બરોબર, કરીએ કે આપણે કોઈ નથી કરી શક્યા. દેશ માટે કેટલું કર્યું એને? સમાજમાંથી પછાતપણું નાબૂદ કરાવવા એ માણસે કેટલી મહેનત કરી એ કોઈ જોતું નથી. અને ટીવી ઉપર કલાકોની કલાક આમાં હામી બાજવા માંડે. ટીવીમાં ઘણી ચેનલોમાં તો એવા ન્યૂઝ આવે ને, આમાં હામી બધા બે ઉભા હોય અને એકબીજા પોતાના ધર્મની વાતો કરતા હોય અને પછી કાંકલા પકડીને પકડીને બાંધે આમ ત્યાં. બંધારણની કલમ 341 બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અહીંયા ધ્યાન આપજો. હવે જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે બંધારણની અંદર કઈ કલમમાં વાતો કરવામાં આવી છે આ કલમ પણ આપણને યાદ રહેવી જોઈએ. 341 માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ કહેવાય, શિડ્યુઅલ કાસ્ટ કહેવામાં આવે. બરોબર? એને ટૂંકું નામ શું છે? એસસી. શું કીધું? ભારતના બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો એટલે કે ઉમેરવામાં આવી અને શું કહેવાય? શિડ્યુઅલ કાસ્ટ, એસસી. બંધારણની કલમ 342 આ બે કલમ જો કલમ કઈ યાદ રાખવાની? 341 342 જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ, શેડ્યુઅલ કાસ્ટ કહેવામાં આવે છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ મોટા ભાગે દુર્ગમ જંગલો કે પહાડી, જો આ બધી જ્ઞાતિઓ જાતિઓ ક્યાં રહે છે? તો કે ભાઈ દુર્ગમ, જ્યાં સામાન્ય માણસ જતા નથી, જંગલ છે, પહાડ વિસ્તાર છે. સમજાય છે? પહાડી પ્રદેશમાં રહેતી સામાન્ય સમાજથી અલગ, જો કીધું જ્યાં આપણે બધા વસીએ છીએ એનાથી બહુ દૂર અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત, આપણી જેમ શિક્ષણ, આપણી જેમ આરોગ્ય,
આપણી જેમ સુવિધાઓથી કેવી હોય, પછાત, પાછળ રહી ગઈ હોય, આવી જાતિઓને અનુસૂચિત જાતિઓની સૂચિઓમાં સમાવવામાં આવી છે. આગળ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ વિકાસ માટેની સામાન્ય બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. હું કીધું બંધારણીય જોગવાઈ પરીક્ષામાં પૂછાય છે. આ પણ મોસ્ટ આઈએમપી. અનુસૂચિત જાતિ જનજાતિના કોઈ પણ પ્રશ્ન હોય તમારે કરવાના છે. અહીંયા બંધારણીય જોગવાઈ પ્રમાણે કીધું તો જો બંધારણની કલમ 15, આર્ટિકલ એટલે શું થાય? કલમ. બંધારણની કલમ 15 ની અંદર એવું કહેવામાં આવ્યું છે, કેવું તો જોઈએ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાન, ભાષા, તમે કોઈ પણ ભાષામાં માનતા હો, ભાષા અથવા તેના કોઈના આધારે, આટલી વસ્તુના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે, શું કીધું? રાજ્ય. રાજ્ય જો દેશની અંદર આ જયારે સંવિધાન બન્યું ને, સંવિધાન, એમાં દેશ શબ્દ નથી વાપરો. હું વાપરો? રાજ્ય. હું વાપરો? એટલે આપણે ખાલી ગુજરાત રાજ્ય સમજવાનું નહીં. જ્યારે દેશની વાત થતી હોય ત્યારે દેશને પણ રાજ્ય સંવિધાનમાં ગણવામાં આવ્યું. તો હું કીધું? રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે. તો બંધારણની 15મી કલમ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, લિંગ, જાતિ, ભાષા, જન્મસ્થાન એના આધારે ભારતનો કોઈ પણ નાગરિક પ્રત્યે કોઈ પણ વ્યક્તિ ભેદભાવ રાખી શકાશે નહીં. કેટલાને સમજાણું? આ કલમ કઈ છે બંધારણની? 15. આવડે? પહેલી કલમ આવડે? બીજી બે કલમ તમે પાકી કરી, 341 અને બરોબર. જો બંધારણની અંદર કુલ 395 કલમ છે, અત્યારે વધી છે અત્યારે તો, પણ આનાથી પછી 500 ઉપર કોઈ જાતા નહીં. મૂળ બંધારણની અંદર કલમ જ કેટલી છે? 395. 395 ઉપરનો આંકડો કોઈ ઠપકારવાનો છે નહીં. આ તમને લિમિટ કરી દીધી. બાકી ઘણી વાર ભૂલાઈ જાય તો ઠપકારે. 770 ને ગમે એમ જેટલા આવડે એટલા. નો આવડે એ તો પછી ભગવાનનું નામ લઈને ઠપકારવાનો જ છે. પણ તમારે આટલું યાદ રાખવાનું કે મૂળ બંધારણમાં કુલ કલમ કેટલી છે? એટલી. એટલે આની અંદર રહેજો. મારું કહેવાનું એમ કે આની અંદર રહેજો. તો 15મી કલમ શું કે છે? કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. બીજું, દુકાનો, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળો, ટોપ 3 માં મૂવી જોવા ગયા હોય ને બીજા કોઈક અનુસૂચિત જાતિના લોકો હોય તો ના કોલર પકડીને બાંધવાનું નથી. તમે તો આમ ને તમે આમ. નાખશે કોક આવું કરશો તો. બરોબર? ભારત આગળ વધી ગયું. હવે આવી જ્ઞાતિ જાતિના બાંધણ કરાય નહીં. હવે તમે બધા ભણેલા છો તો હું કીધું? જાહેર કોઈ પણ જગ્યાએ, દુકાનમાં, જાહેર રેસ્ટોરન્ટમાં, હોટલમાં, મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવા અંગે અથવા કુવા, તળાવ, નાવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળો જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા છે. બધા લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં એવું હતું, જ્યારે બાબા સાહેબ આંબેડકર નાના હતા ત્યારે એને આ અમુક સમુદાયો હતા, એ સમુદાયને જે ગામડામાં પાણી પીવા કુવા હતા એ કુવામાંથી પાણી પીવાય ન દેવામાં આવતું. આવો ભેદભાવ હતો બધો. આપણે તો એ સમય જોયો નથી. બાકી આટલું બધું રૂઢિચુસ્તતા હતી સમાજમાં. આજે એવી છે નહીં. તો સ્થળોએ અંગે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ, શરતો લાદી શકશે નહીં તેમજ ભેદભાવ દાખવી શકશે નહીં. 15મી કલમ બધાને યાદ રહી ગઈ. હજી એક કલમ યાદ રાખો. અનુસૂચિત જાતિઓ માટે બંધારણમાં કઈ કઈ કલમોનું વર્ણન છે? તો 15. પછી 341, 42 અને હજી એક કલમ યાદ રાખો, 29. આ યાદ રાખો.
ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા એટલે કઈક અલગ જ ભાષા હોય એની, આપણી બધા જેવી નહીં, કઈક અલગ ભાષા બોલતા હોય પણ સમુદાય નાનો, એની વસ્તી ઓછી, વિશિષ્ટ ભાષા બોલતા હોય, એનું લખાણ કઈક અલગ જ પ્રકારનું હોય, પોતાની અલગ સંસ્કૃતિ ધરાવતા હોય, તો એને શું કરવાનું? એની સંસ્કૃતિને ભૂલી જવાનું નહીં. ભારતના બંધારણે એમ કીધું ભલે નાનો સમુદાય છે, ભલે પોતા બધાથી અલગ છે, તો પણ એને પોતાનો સંસ્કૃતિને જાળવી રાખવાનું. અમે દેશના સંવિધાને એને શું આપ્યું છે? હક આપ્યો છે. શું કહેવાય? હક આપ્યો છે કે તમે તમારી જે સંસ્કૃતિ છે એને રાખો, તમે તમારા તહેવારો ઉજવો, તમારા જે કાંઈ આભૂષણો પહેરો, બરોબર, સંસ્કૃતિને નિભાવો. તારે ભારતના સંવિધાને એને રોક્યું નથી, એને એનો હક છીનવ્યો નથી. આવું કઈ કલમમાં કીધું? 29મી કલમમાં. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા તેમાંના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં, જો શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. દાખલા તરીકે સ્કૂલમાં એડમિશન લેવું છે અને કોઈક લઘુમતી કોમનો માણસ છે, પોતાની ભાષા અલગ છે, લિપિ અલગ છે, અને એને આપણી યારે સ્કૂલમાં ભણવા આવવું છે, તો તમે એને ના પાડી શકશો નહીં? ના પાડી શકો. એને ના પાડી શકશો નહીં. તમારી યારે બેન્ચમાં બેઠે તો પણ તમે એની યારે ભેદભાવ કરી શકશો નહીં. છતાં આપણા કોઈક કરે છે, કરવો જોઈએ નહીં. તો 2 કલમ યાદ રહી ગઈ. કુલ આપણને બંધારણમાં અનુસૂચિત અથવા લઘુમતીઓ માટે કલમની વાત કરી તો કે ભાઈ 1 કરી 341, 342, 15, 29. સમજાય છે? આગળ આ પ્રશ્ન ફરજિયાત પાકો કરજો, પરીક્ષામાં પૂછાય કેવો પ્રશ્ન છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કલ્યાણ પેલા બંધારણીય જોગવાઈ જોઈ. હવે એનું કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ ખાસ જોગવાઈઓ છે? ખાસ જોગવાઈ કઈ જોઈએ? બંધારણના આર્ટિકલ 46, જો હજી એક કલમ આવી અનુસૂચિત જાતિ જનજાતિ માટે, કઈ? 46માં રાજ્ય નીતિના નીતિદર્શક સિદ્ધાંતો પ્રમાણે રાજ્ય પછાત વર્ગો અને ખાસ કરીને બંધારણે એવી ખાતરી આપી છે, બંધારણે એવો વિશ્વાસ આપ્યો છે, બંધારણે એવો ભરોસો આપ્યો છે. કોને? આ લઘુમતી અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓને, કે શું કીધું કે અનુસૂચિત જાતિ જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે. કોણ? દેશ. કોણ? દેશ. દેશનું કાનૂન, દેશનું સંવિધાન, એવો વિશ્વાસ અપાયો છે. તમે મૂંઝાતા નહીં. ભલે તમારો ધર્મ, તમે ભલે નાના સમુદાયમાં હો, ભલે તમે અનુસૂચિત જાતિઓમાં કહેવાતા હો, પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. કારણ કે ભારતના દેશના સંવિધાને બધા ધર્મોને સમભાવ રાખ્યો છે, એક હરખો ભાવ રાખ્યો છે. આ તો જેની ટૂંકી બુદ્ધિ છે, જેની સંકુચિત ભાવના છે, એ લોકોએ ભેદભાવ કર્યા છે. માણસને વિચારસરણી ઊંચી રાખવી જોઈએ હંમેશા, તો તમારો વિકાસ થાય, બાકી થાય નહીં. બાકી આપણે જીવ્યા છીએ, આવ્યા છીએ, બધા વૈયા જવાના છે, કોઈ સારું કહેવાનું નથી. કોઈકને કામ અવાય, કોઈકને કામ આવીએ એવું કંઈક જીવનમાં કરવું જોઈએ. જુઓ તો આ સમજાણી તમને. કલમ 46માં શું કીધું છે? દેશના સંવિધાને, દેશના બંધારણે એવી ખાતરી આપી છે, એવો ભરોસો આપ્યો છે. તમારે આ ન યાદ રાખવું હોય તો હું કહું એટલું યાદ રાખો. 46મી કલમ એવું કહે છે કે ભારતના બંધારણે, ભારતના સંવિધાને એવો ભરોસો, એવો વિશ્વાસ આપ્યો છે. કોને? અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓને, કે તેના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે તે પ્રયત્નશીલ છે, તે પ્રયત્ન અથવા તેને રક્ષણ કરશે. આવો વિશ્વાસ કોને આપ્યો છે? આપણા દેશના સંવિધાન. સમજાય છે? આ 46મી કલમ. આગળ બંધારણના આર્ટિકલ 16 અને એની પેટા કલમ, આને શું વચાય? પેટા કલમ. શું વચાય? એની પેટા કલમ 4 પ્રમાણે
રાજ્ય હસ્તકની નોકરીઓમાં, જો સરકારી નોકરીઓમાં કે રાજ્યની જે કઈ પણ નોકરીઓમાં છે એમાં પછાત વર્ગોનું પ્રતિનિધિ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી. કારણ કે અમુક વર્ગના લોકો જ પેલા નોકરીમાં લાગી જતા, આ પછાત વર્ગના લોકોને નોકરી મળતી નહીં. તો સરકારને ખબર પડી કે ભાઈ આ તો હાલે નહીં, એ તો બિચારા તો પાછળ જ રહી જાય. તો યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત, તો આ શબ્દ તમારે યાદ રાખવાનો, એના કોટા નક્કી કરેલા હોય. સમજાય છે? કેટલી સીટ આ સમુદાય માટે અનામત રાખવામાં આવી છે, હોય ને? જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. માટે અનુસૂચિત જાતિઓ માટે 15% અને અનુસૂચિત જનજાતિ માટે 7.5% જગ્યાઓ શું કરવામાં આવી છે? અનામત નક્કી કરવામાં આવી છે. શું કરવામાં આવી છે? અનામત રાખવાની જોગવાઈ. આગળ બંધારણના આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં, વિધાનસભા હોય ને દેશમાં લોકસભા હોય એવું જ એક સ્થળ રાજ્યની અંદર શું હોય? વિધાનસભા. વિધાનસભાઓમાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત? તો જુઓ, સરકારી નોકરીઓમાં અનામત રાખવામાં આવ્યું છે. સરકારી વિધાનસભા કે સંસદમાં જવું હોય આ અનુસૂચિત જાતિના લોકોને, તો એમાં પણ શું છે? અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત રાખવાનું કારણ શું કરવા થયું? શા માટે અનામત રાખવાની જરૂર પડી? કે ભાઈ બીજા સમુદાયોની સરખામણીમાં આ સમુદાય પાછો એની સાથે શું થઈ જાય? આજે અનામતનું જે આવ્યું હતું એ અનામત આટલા માટે જ આવ્યું હતું. આજે તમે જુઓ છો કોઈ પણ સરકારી નોકરીઓમાં પણ આદિવાસી મહિલાઓ પણ આઈએએસ અધિકારી બની શકે છે, બની શકે છે, પોલીસ અધિકારી બની શકે છે. પેલા આવું હતું નહીં. હવે દરેક રાજ્યની ગ્રામ પંચાયત, નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનુવાદ બધી જગ્યાએ, ટૂંકમાં સરકારી નોકરીઓમાં, લોકસભા, વિધાનસભામાં, પછી ગ્રામ પંચાયતમાં, નગરપાલિકાની ચૂંટણીમાં, બધી જગ્યાએ આ જાતિઓનું પ્રભુત્વ મળે એ માટે શું નક્કી કરવામાં આવ્યું છે? અનામત રાખવામાં આવેલું છે. પંચવર્ષીય યોજનામાં તેના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા, શિષ્યવૃત્તિઓની યોજનાઓ અમલમાં મૂકી કે જેથી કરીને એના બાળકો પણ આગળ ભણે. તેમના માટે વિવિધ પ્રતિયોગ્યતા, કસોટી, તાલીમ, માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવ્યા. તેમાં કેન્દ્ર સરકાર તરફથી સહાય, ગ્રાન્ટ આપે. સરકારી નોકરીઓમાં બંને જાતિઓના ઉમેદવાર માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ. જો ભાઈ સરકારી કોઈ નોકરી હોય, દાખલા તરીકે રેલવેના ફોર્મ ભરવા છે, પોલીસની ભરતીના ફોર્મ ભરવા છે, જીપીએસસીની પરીક્ષા મારે દેવી છે, તેના ફોર્મ ભરવા હોય તો પરીક્ષાની ફી હોય કે નહીં? તો આ ફીમાં શું છે? અનુસૂચિત જાતિના લોકોને શું આપવામાં આવી? થોડી ઘણી. આપણે 500 રૂપિયા હોય તો એ લોકોને કેટલી ફી હોય? 200 રૂપિયા હોય, 150 રૂપિયા હોય, ઓછી હોય બીજાની સરખામણીમાં. સમજાય છે? કેટલાને સમજાય છે? બરોબર. તો આ બધી કલમો તમારે પાકી કરવાની છે અને પરીક્ષામાં પૂછાવાની જ છે. કારણ શું કરવા પૂછાય? કારણ કે આ એક મોટો સળગતો પ્રશ્ન છે. દેશ વિશ્વ સત્તા અથવા મહાસત્તા ત્યારે જ બનશે જ્યારે દરેક સમુદાયો એકબીજાના હાથ પકડીને આગળ વધશે. આજે તમે કોઈની પણ બાદબાકી કરી શકો નહીં. હું એકલો જ આગળ વધી જાઉં એમ દેશ ક્યારે આગળ વધે? કોઈ પણ દેશ આગળ ત્યારે જ વધે જ્યારે બધાનો વિકાસ થાય. સમજાય છે? યાદ રાખજો. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી. તેમના માટે મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થામાં મેડિકલમાં જવું હોય, એન્જિનિયરિંગમાં જવું હોય તો એ જગ્યાઓમાં પણ અનામત છે. સમજાય છે? કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંકની યોજના શરૂ કરવામાં આવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની
જે લોકો અનુસૂચિત જાતિમાં છે, અનુસૂચિત જનજાતિમાં છે, લઘુમતી કોમમાં છે, એ લોકો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની સામાજિક તેમજ ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય, માનવી ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડોક્ટર આંબેડકર ભાઈ ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માન કરવામાં આવે. ક્યારે એવોર્ડ મળે? ક્યારે એના નામના સંગઠનો સ્થપાય? જ્યારે દેશ માટે કંઈક કર્યું હોય, જ્યારે સમાજ માટે કંઈક કર્યું હોય. બાકી તો સમાજ ગાળ્યું દે. નો સારું કામ કર્યું હોય ને તો સમાજ ગાળ્યું દે. હા કે ના? તમે કોઈકને ગેરમાર્ગે દોરતા હો, બરોબર, ખોટા રસ્તે ચડાવતા હો, એ તમારી સામે નહીં બોલે પણ પાછળથી તો એ માણસ શું કે ગાળું દેતા હોય છે. સમજાય છે? આગળ જોઈએ. આ બંને જાતિઓના કલ્યાણ હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ અને કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. કઈ જાતિઓ? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ બંને જાતિઓના સામાજિક, શૈક્ષણિક, આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજના શરૂ કરેલ છે. તો એના બાળકોને શિક્ષણ મળે, આરોગ્ય મળે, સ્કોલરશિપ, બરોબર, અને જે લોકો કાંઈક સમાજ માટે કામ કરતા હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે જે લોકો કામ કરતા હોય તો એને આંબેડકર પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે. સમજાય છે? યાદ રાખવાનું. આ પુરસ્કારો આમ નામ મળતા નથી, બરોબર, એના માટે ઘણી બધી મહેનત કરવી પડે, બરોબર છે, ત્યારે મળે છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ છે? તમે અમુક 4-5 કલમો પાકી કરી નાખશો તો બધા સવાલમાં એક ને એક કલમ આવશે એવું લાગશે. બરોબર, આમાં મોસ્ટ આઈએમપી મુદ્દો કયો છે આ ચેપ્ટરમાં? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. આટલી વસ્તુ ખબર પડી? આટલા સવાલ ભણ્યા એમાં પડી ને, કે આ મુદ્દો આ ચેપ્ટરમાંથી કર્યા વિના જવાનું. આનીથી તમને શું ખબર પડી કે ભાઈ ઘણા બધા પેજમાંથી થોડુંક ખબર પડી ગઈ આ પ્રશ્ન જ આપણે હરખો કરવાનો છે. સમજાય છે? આ પણ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. બંધારણની કલમ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા આ શબ્દ ગાંધીજી દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો. અસ્પૃશ્યતા સરસ મજાનો શબ્દ છે અસ્પૃશ્યતા. શબ્દ વાંચવામાં મજા આવે પણ અસ્પૃશ્યતા એટલે સમાજના ઉપલા વર્ગ, નીચલા વર્ગ, મોટો નાનો, આવા ભેદભાવ, આવા વાડા, આવા વિભાગ, એને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? અસ્પૃશ્યતા. તો સમાજમાં અસ્પૃશ્યતા હોવી જોઈએ કે અસ્પૃશ્યતા નાબૂદ થવી જોઈએ? મને એ કહો, સમાજમાં અસ્પૃશ્યતા હોવી જોઈએ કે અસ્પૃશ્યતા નાબૂદ થવી જોઈએ? નાબૂદ થવી જોઈએ. તો બંધારણની કલમ 17 ગાંધીજીના કહેવાથી ઉમેરવામાં આવી અને એમાં કીધું અસ્પૃશ્યતા પર નાબૂદી. તમને પરીક્ષામાં પૂછે બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદી પર લખાયેલી છે? બંધારણની કઈ કલમ? 17. મોસ્ટ આઈએમપી કલમ છે. યાદ રાખજો, આખો પ્રશ્ન જ છે કે બંધારણની કલમ 17 અસ્પૃશ્યતા શબ્દ સમજાઈ ગયો? હું કે કોઈ પણ નાના સમુદાય, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ, નીચલો અમીર ગરીબ, બરોબર, નબળો દુબળો, આવું બધું અંદરો અંદર ભેદભાવ કરવાના નહીં. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો છે. કોઈ વ્યક્તિ જો આવો કેસ કરે, બરોબર છે, કારણ કે એ પછાત વર્ગના લોકો છે, બિચારા મજૂર લોકો હોય, હવે એ લોકો કેસ નથી કરતા, બાકી કેસ કરે તો તમને કાનૂની સજાપાત્ર ગુનો પણ બની શકે. આજે કોઈ પણ વ્યક્તિને મેં કાલે જ શબ્દનું મહત્વ સમજાવ્યું હતું. શબ્દ અને અન્ન આ બંને કેવું છે? બ્રહ્મ છે. શું છે? બ્રહ્મ એટલે એની અંદર ભગવાન વસે. તમારો શબ્દ બોલતા પહેલા કેટલી વાર ફિલ્ટર થઈને આગળ વધવો જોઈએ. તમારું બોલેલું કોઈકને દુઃખ લગાડે એવું હોવું જોઈએ
નહીં, અમારે એવું નહીં હો, અમારું નહીં લગાડવાનું. અમે તો જે કઈ પણ તમને કદાચ કડવું કહેતા હશું એ તમારા ભવિષ્ય માટે કહીએ છીએ. સમજાય છે? એ તમારે સમજવાનું પાછું કે આજે આટલા બધા તમે બેઠા હોય ને કદાચ અમે 2-4 જણાને કદાચ ખોટી રીતે બોલાવી પણ ગયું હોય તો એ કદાચ તમારું ભલું જ હશે એમાં. સમજાય છે? પણ આ વસ્તુ તમારા પાછી ધ્યાન રાખવાની. બંધારણનું આર્ટિકલ 25 એટલે કે કલમ 25 રાજ્યોને સામાજિક કલ્યાણ સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ હિન્દુઓના તમામ વર્ગો વિભાગો માટે ખુલ્લી મુક્ત કાયદો બનાવો અથવા એ અંગેનો અમલ હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. તેમાં હિન્દુઓમાં કોણ કોણ? શીખ, જૈન, બૌદ્ધ ધર્મ પાળનારાઓનો તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ના ઉલ્લેખમાં શીખ, જૈન, બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય. ભારતના બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો કે ભાઈ ભારતના બંધારણમાં આર્ટિકલ 19(5) માં રાજ્યપાલોને અનુસૂચિત જાતિઓના હિતમાં બધા નાગરિકો ગમે તે પ્રદેશમાં આવજા કરવાના, કોઈ પણ પ્રદેશમાં તમે જઈ શકો, આવી શકો, વસવાટ કરવાનો, મિલકત સંપાદન કરવાનો એટલે કે મિલકતની લેવડ દેવડ કરી શકો, અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. આ સત્તાની રૂએ રાજ્યપાલે અનુસૂચિત જનજાતિઓના વિસ્તારોમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરદાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓમાં થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે. ટૂંક નોંધ લખો, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. આ પણ પ્રશ્ન યાદ રાખજો. આતંકવાદ 21મી આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા. આતંકવાદ એક એવી સમસ્યા છે, આતંકવાદ એક એવી સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા છે. આ આવડવું જોઈએ. આગળ, તે માનવ અધિકારોનો હનન કરે છે. શું કરે છે? હનન કરે છે. તે થોડાક લોકો દ્વારા આતંકવાદ એ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત, ઈરાદાપૂર્વક કોઈ પણ ગુનો કરવો હોય ને તેમાં ઈરાદો બહુ મોટો ભાગ ભજવતો હોય. તમારે કયું કામ કરવું છે એમાં ઈરાદો, તમારે ભણવું છે તેનો ઈરાદો છે તમારામાં. બે રીતે કામ થાય ને, કાં તો એક કામ વેઠ સ્વરૂપે થાય અને એક કામ તમારા ઈરાદાથી, તમારી મરજીથી થતું હોય છે. એમાં જે ઓલી મજૂરી તરીકે જે કામ કરો છો ને એનું ફળ શૂન્ય જ હોય. 15 કલાક કદાચ ચોપડા લઈને ગામને દેખાડવાટું બેઠા હોય પણ એનું પરિણામ શું આવે? શૂન્ય. કારણ કે મારી મરજી નહોતી એટલામાં. પણ ભલે 2 કલાક, 3 કલાક, 3.5 કલાક વાંચતા હોય પણ મરજીથી વાંચતા હોય, ઈચ્છાથી વાંચતા હોય તો એ પરિણામ બહુ સારું આપે. કેમ? કારણ કે એમાં તમારી પોતાનો ઈરાદો, તમારા પોતાનો મરજી એમાં સમાયેલી છે. બરોબર? તો કામ ત્યારે જ કરવું કે જ્યારે આપણી ઈચ્છા હોય. હવે આમાં ઘણા એવું હોય કે સાહેબ અમને ઈચ્છા થતી જ નથી, તો થાય એ માટે કઈક પ્રયત્નો કરવા જોઈએ. બરોબર? કારણ કે કામ વિના માણસનો જન્મ છે ને, કામ વગરનો કોઈ માણસ રહી જ ન શકે. સમજાય છે? કર્મ વિનાનો કોઈ માણસ રહી શકે નહીં. કામ તો કરવું જ પડશે. આ જો 4-5 બહેનો વાતો કરે છે એ કામ જ કરે છે, પણ આપણું કામ કઈક સર્જનાત્મકતા લાવે, આપણું કામ કઈક પરિણામ લાવે એવું કામ કરવાનું. વાતું કરવાનું પરિણામ આવશે કઈ? નહીં આવે. છતાં આપણે આખા વર્ષ દરમિયાન વાતો કરી છે, આજે કરીએ છીએ, હજી કરશું સાહેબ, હજી કરશું. તમે કયો ને અમે બંધ કરીએ એવું નહીં. અમે યુવા પેઢી છીએ, અમે એવું ન માનીએ.
અમે સમય વયો જાહે પછી માનશું, અને પછી તમે કઈક મળશો ત્યારે અમે કહીશું સાચી વાત હતી હો સાહેબ, બધું તમે કહેતા ખરા, પણ આવું અમારી યારે બને છે ભાઈ. વયા જાય બધા, આગળ વધી જાય, કઈક નોકરી ધંધા લાગે અથવા તો કઈક મજૂરી લાગે, પછી કે સાહેબ અમે ભણ્યા હોત તો સારું હતું. બરાબર છે. આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં, જો ભાઈ આતંકવાદનો કોઈ ધર્મ હોય નહીં, પેલા યાદ રાખજો, આતંકવાદનો કોઈ ધર્મ હોય નહીં. વિશ્વના એક પણ ધર્મની અંદર કોઈ જગ્યાએ આવું બધું કરવાની કોઈ ધર્મએ છૂટ નથી આપી. રક્તપાત, વિનાશ કરવાની, ભય અશાંતિ ફેલાવાની, અરાજકતા, લોકોનો હંપ તોડવાની, આવી બધી વિશ્વના કોઈ ધર્મ, તમે બધા ધર્મમાં વાંચતા હો, કોઈ પણ ધર્મની અંદર આવું કઈ કીધું નથી. આ બધું આપણે આ ધર્મ વગરના લોકો કરે છે, આનો કોઈ ધર્મ હોતો નથી. પહેલી વસ્તુ, આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ સંબંધ હોતો નથી. છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દે છે. શું કરે છે? ધર્મની હારે જોડી દે છે. કાયરતાપૂર્ણ અને ઘાતકી કૃત્યો કરે છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસને આ મોટામાં મોટું અવરોધતું પરિબળ. તમને એવું પૂછે કે રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ વિશે ટૂંકનો લખો. રાષ્ટ્રના અઘરો પેપર કાઢવો હોય તો આવું ફેરવીને પૂછે, રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ વિશે ટૂંકનો લખો. તો શું આવે? કેના વિશે લખવાની? આતંકવાદ વિશે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિ, પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવાદોનું સરેઆમ શું કરે છે? ઉલ્લંઘન. આપણી સંસ્કૃતિ આપણને જીવો અને જીવવા દો, બરોબર, એવો આપણને પાઠ ભજવો. આતંકવાદ ફેલાવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા, તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું, તેમજ અપહત વ્યક્તિઓની મારી નાખવા, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, નાણાં પડાવવા, ધાક ધમકી કરવી, હિંસાઓ ફેલાવી, આવું બધું કામ એનું છે. જે કાંઈ પણ અસામાજિક પ્રવૃત્તિ છે, બધી પ્રવૃત્તિઓ આ લોકો કરતા હોય છે. બરાબર. માદક દ્રવ્યો, હા, વેરી ગુડ. માદક દ્રવ્યો એટલે ડ્રગ્સ છે, દારૂ છે, અફીણ છે, ગાંજો છે, ચરસ છે, બરોબર છે. જે કાંઈ પણ ઘડીક માટે તમને આનંદ આપે અને આખી જિંદગી સજા આપે, એવા દ્રવ્યોને માદક દ્રવ્યો કહેવાય. ક્ષણિક આનંદ આપે, થોડીક ક્ષણ માટે, થોડીક મિનિટો માટે મજા આવે, પણ પછી આખી જિંદગી તમને સજા. આ બધા દ્રવ્યો માદક દ્રવ્યો કહેવાય. ઘણા બધા છે. આજે તો વાત જ કરવામાં આટલા માદક દ્રવ્યો છે, બરાબર છે. તો એનાથી દૂર રહેવું. અને આજે એવો કોઈક માણસ હોય કે જેને એક પણ પ્રકારનું વ્યસન નથી, એ સૌથી સુખીમાં સુખી માણસ કહેવાય. કેવો કહેવાય? દુનિયાનો સૌથી સુખીમાં સુખી માણસ હોય ને તો એ, કારણ કે એને એક પણ પ્રકારનું વ્યસન નથી. તમે કદાચ મૂવી જોતા હોય તો સંજય દત્તની આખી બાયોગ્રાફી ઉપર સંજુ એ મૂવી આવ્યું, ખબર હોય તો. એ મૂવીની અંદર, મૂવીના એન્ડની અંદર સંજય દત્ત એક વાત કહે છે. સંજય દત્ત વચમાં ખોટે રસ્તામાં ચડી ગયો હતો ભાઈ, પણ એના જે પિતા હતા, એના પપ્પા સુનિલ દત્ત, એ બહુ મોટા રાજકીય વ્યક્તિ હતા, બરોબર. એની આખી બાયોગ્રાફીમાં શીખવા જેવું એટલું. જેલમાં પણ ભાઈ રહી આવ્યો, હથિયાર, ડ્રગ્સ, આવું બધું લેતો થઈ ગયો હતો. પણ એ જે મૂવીના એન્ડની અંદર જે વસ્તુ કહે છે ને, એ બહુ સમજવા જેવી છે. કે આજની જે યુવા પેઢી છે, ડ્રગ્સના નશાને સેવન કરતી થઈ છે. આ ભાઈ સંજય દત્ત પણ આ જ નશાનો ભોગી બની ગયો હતો. ડ્રગ્સ એ એવો નશો છે કે એમાં એકવાર માણસ જે ઉતરે, એનું પાછું વળવું શક્ય જ નથી. આ માણસ કેમ છટક્યો? એને એના આખા પિક્ચરમાં છેલ્લે એન્ડમાં કહે છે કે હું કેવી રીતે બહાર નીકળ્યો. તો એના પાછળ મારા પપ્પા યુવાનોને એક સંદેશ આપે છે પિક્ચરની અંદર, કે જો દેશના યુવાનો આવું કરતા હશે તો એ ન કરતા. કારણ કે મારી પાછળ તો મારા પપ્પાનું બેકગ્રાઉન્ડ જોરદાર હતું. એના પપ્પા બહુ રાજકીય મોટા વ્યક્તિ હતા. આખી જિંદગીની કમાણી એની પાછળ નાખી દીધી હતી, બરોબર. બધી તાકાત લગાડી દીધી હતી માણસને છોડવા જેલમાંથી, સારા રસ્તે વાળવા. પણ આમાં બધાના
પપ્પા આવું હશે નહીં, તાકાતવાળા હશે નહીં, અને ડ્રગ્સ નો એવો નશો છે કે એમાંથી કોઈ માણસ બહાર નીકળી શકે. હની સિંહ, આ તો એના ગીત તો બધા બહુ સાંભળતા છે. હની સિંહ ની લાઈફ આખી ડૂબી ગઈ આના કારણે. તમને ખબર હશે એક સમયે ઇન્ડિયન આર્મી ની અંદર વધારેમાં વધારે હોય તો શીખ ધર્મના લોકો, શીખ પંજાબના શીખ ધર્મના લોકો બહુ હતા આર્મીમાં. આજે આર્મી ની અંદર ઓછી સંખ્યા થતી જાય છે. કેમ? ન્યુસન્સ આવ્યું. કેમ? બોર્ડર આવે પંજાબની પાકિસ્તાનની, આના કારણે ન્યુસન્સ આવ્યું. કયું? ડ્રગ્સ. નાના યુવાનો ડ્રગ્સ લેતા થયા. યુવા પેઢી પંજાબના લોકોનું વખણાતી કે ભાઈ યુવા પેઢી છે પંજાબી શીખ તો કેવા મોટા હોય, આર્મી ની અંદર હોય તો કેવો દેશનું ગૌરવ વધતું. આજે એની અંદર ઓછા છે સરખામણીમાં પહેલાની. કેમ? એડિક્શન બન્યા, એડિક્ટ થયા. એટલે ડ્રગ્સ એ બહુ ભયંકર નશો છે, એનું પાછું વળવું અઘરું છે. નશામાંથી તો બને ત્યાં સુધી શું કરવાનું? આપણા ઘણા યુવાનો જાય છે ભાઈ, આપણા ઘણા યુવાનો વિશ્વમાં ભણવા જાય છે. ફિલિપાઇન્સ છે, પછી બીજા દેશોમાં જાય છે. આપણા અહીંયા બધી બાંધછોડ હોય અને ત્યાં છૂટછાટ મળી જાય. બાપાના પૈસા હોય, બરોબર, પપ્પા પૈસા મોકલે રાખે, અને એ બધા આવા ખોટી બાબતોમાં જોયું ન હોય અને ના જોયે જાય. ખબર તો હોય નહીં, ના તો મમ્મી પપ્પાનું કોઈ ટોર્ચર હોય નહીં. તો આપણા યુવા પેઢી પણ ના વિદેશમાં જઈને ઘણા ભણે છે અને ઘણા બગડીને આવીને બગડે આવે છે. સમજાય છે? તો એ યાદ રાખવાનું. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. કેવી સમસ્યા છે ભાઈ? આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. જ્યારે બળવાખોરી કોઈ રાષ્ટ્ર પર્ટિક્યુલર આખા વિશ્વમાં નહીં, કોઈ પર્ટિક્યુલર પ્રદેશમાં થાય એટલે શું છે? રાષ્ટ્રની સમસ્યા, દરેક રાષ્ટ્રની. દાખલા તરીકે છત્તીસગઢનો અમુક વિસ્તાર છે નક્સલવાદીઓનો છે, તો ત્યાં આવી રીતની બળવાખોરી થાય, ત્યાં આતંકવાદ ન કહી શકાય એને. સમજાય છે? આગળ, આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે, પોતાનું અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય. જ્યારે તે પોતાની સરકાર વિરુદ્ધ અથવા પ્રાદેશિક સ્તર વિરુદ્ધ હોય. આતંકવાદનો આખું વિશ્વ વિરોધ કરે છે. જ્યારે બળવાખોરી તો પ્રદેશમાં હોય એટલે રાજ્ય પ્રત્યે હોય વિરોધ. એનો આતંકવાદને સ્થાનિક પ્રજાને સહકાર મળે કે ન મળે, પણ બળવાખોરીને સ્થાનિક પ્રજા શું આપતી હોય? સપોર્ટ કરતી હોય. જે તે પ્રદેશમાં બળવાખોરી થતી હોય તો એના સ્થાનિક પ્રજા એની હારે ભળી હોય તો જ થાય ને. હા, આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય કે નહીં? જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ધૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. જ્યારે બળવાખોરી સંગઠનો કે લોકોને ડરાવી ધમકાવી હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. બરોબર? નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો ભાઈ. ચીનમાં માઓ ત્સે-તુંગની નેતાગીરી હેઠળ, કેવું જોરદાર નામ. નામ તો આવા જ હોવા જોઈએ. માઓ ત્સે-તુંગ ની નેતાગીરી. બસ એના ફઈ કેવા હશે? જોરદાર. એના ફઈ એનું નામ રાખ્યું, આપણા ફઈ નામ રાખ. અમારા તો ફઈ રાખે, તમારે કેમ નહીં. એટલે ફઈ નામ રાખે. છોકરાનો જન્મ થાય ને એટલે ફઈ નામ રાખે. આનું ફઈ નામ આવું રાખ્યું. જોરદાર નામ. બધાના નામ આવા જોઈએ. નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું. આયા ધ્યાન. આ ઉગ્રવાદ વિચારધારા નક્સલવાદ કહેવાય, કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલ બારી વિસ્તારથી થયો હતો. 1967 પશ્ચિમ બંગાળના ચારુ મજુમદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. ત્યાર પછી આ આંદોલન ઓડિશા, આંધ્ર, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ વિસ્તારોમાં પ્રસર્યું. આજે ભારતના 13 રાજ્યોમાં નક્સલવાદના પ્રભાવ હેઠળ છે.
નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ પીડબ્લ્યુજી અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર એમસીસી નામના બે મુખ્ય સંગઠનો છે ભાઈ. આ વાંચવાનું તમારે. નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે. કેવી પ્રવૃત્તિ કરે? જે સમાજને સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર દોરી જાય એવી પ્રવૃત્તિ કરે. તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા સામે હોય, રાજ્ય સામે વિરોધ કરવા માટેની હોય. બરાબર છે. તો આપણે આ બધા જો નક્સલવાદીના આકાર સંગઠનો હોય, બરાબર. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો. સ્વતંત્રતા બાદથી આજ સુધી ભારતમાં ઉત્તર પૂર્વના રાજ્યો ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની. ભારતમાં બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા, વિકાસ માટે મોટું જોખમ ઊભું કર્યું. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ, જંગલી પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોને એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો વિસ્તારીને બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી. આટલું આપણે આજે રાખીએ.